નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંજારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો। 570 થી વધુ દારૂની બાટલીઓ સાથે 1,09,000નો મુદ્દામાલ ઝડપી પાડી એક વ્યક્તિની અટકાયત કરાઈ। અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. જાડેજા દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી। આ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી હતી। શૈલેષ રઘુરામ મઢવી રહે નવાનગર અંજાર દ્વારા નવાનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે આવેલા પ્લોટમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે। મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી સ્થળ પરથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલ આરોપીમાં શૈલેષ રઘુરામ મઢવી રહે નવાનગર અંજાર અંદાજે 570 થી વધુ દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજે ₹1,09,326 થવા જાય છે। આ સમગ્ર કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 7 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।